હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું કંઈક નવું, કંઈક યુનિક. ફ્રેન્ડ્સ, એવેન્જર થીમ કેક તો બધા બાળકોની ફેવરિટ હોય છે, તો આપણે એના ટોપર્સ ઘરે ઇઝીલી કેવી રીતે બનાવી શકીએ, ચલો આપણે આજે એ જોઈએ. સૌથી પહેલાં મેં ગ્રીન ફોન્ડન્ટ લીધું છે. ફોન્ડન્ટ તમે ગ્રીન કલરનું તમે કોઈપણ બેકરી શોપમાંથી કે એમેઝોન પરથી તમે લઈ શકો છો. જો ફ્રેન્ડ્સ તમને ના મળે તો તમે મને કહેજો, હું તમને લિંક શેર કરી આપીશ. હવે આપણે એને સરસ શેપ આપી દેવાનો છે અને એના 5 ઇક્વલ પીસીસ આપણે કરશું, જેથી આપણે એની ફિંગર્સ બનાવી શકીએ. ફ્રેન્ડ્સ, જેમ હું કરું છું એ જ રીતે તમારે કરવાનું છે, તો ઇઝીલી બની જશે. એકદમ સરસ શેપ આપી દેવાનો છે અને આપણા ફિંગરની મદદથી આવી રીતે આપણે શેપ એને આપી દઈશું. જો ફ્રેન્ડ્સ, હું કેવી રીતે કરું છું એવી જ રીતે તમે કરજો. ત્યારબાદ આપણે એને સ્ટીક કરવા માટે પાણી લગાવશું. જે આપણે ફોન્ડન્ટનું જે હાથનો શેપ આપેલો હતો એની ઉપર બ્રશની મદદથી પાણી લગાવશું અને જે બધી ફિંગર્સ આપણે બનાવી એને આપણે સ્ટીક કરી દઈશું. પછી ટૂથપીકની મદદથી આપણે એને ઇમ્પ્રેશન આપી દઈશું. હવે સરસ આપણું રેડી થઈ ગયું છે. આપણે બધા સુપર હીરો થીમના ટોપર્સ બનાવશું. ફ્રેન્ડ્સ, જેવી રીતે હું તમને દેખાડું છું એ જ રીતે તમે કરવાનું છે, જેથી તમારે ઇઝીલી બની જશે. ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. રાજકોટમાં તમારે કોઈપણ પ્રકારના કુકિંગ ક્લાસ કરવા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. એવી જ રીતે બ્લેક કલરનું ફોન્ડન્ટ મેં લીધું છે અને હવે આપણે હેમર બનાવશું. એનો શેપ આપી દઈશું આપણે અને નીચેનું જે આપણે સ્ટીક બનાવવા માટે બ્રાઉન કલરનું ફોન્ડન્ટ લીધું છે. ફ્રેન્ડ્સ, અને હવે આપણે એની ઉપર સિલ્વર કલર કરશું. મેં સિલ્વર ડસ્ટ લીધી છે અને ઇવાપોરેટ લીધું છે. બંનેને મિક્સ કરી લેવાનું છે અને બ્રશની મદદથી આપણે એને કલર કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જોવો છો કેવું સરસ દેખાય છે. મારી 2 ટીયર કેક બનાવીને મેં રેડી રાખી હતી. ફ્રીઝમાં 2 કલાક માટે મેં એને સેટ કરી લીધી છે. ત્યારબાદ ફોન્ડન્ટના જે આપણે પીસીસ કર્યા હતા એની ઉપર હું લગાવી દઉં છું. મેં લાંબી સ્ટ્રાઇપમાં પીસીસ કર્યા હતા, એવી જ રીતે તમે કરજો તો સરસ લાગશે. ત્યારબાદ જે ટોપર્સ બનાવ્યા એ ઉપર અરેન્જ કરી નાખશું.